ફૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો, હે જડ કમળ છાંડી જાને. એ નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વડાવ્યો, મથુરા નગરીમાં જુગટ રમતા નાગનું શીશ હાર્યો, હે જડ કમલ છાંડી જાને બાળા. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું અડખામણો, હે જડ કમલ છાંડી જાને. મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાનડો, જગાડતારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો, હે જડ કમળ છાંડી જાને. લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો, એટલો મારા નાગથી છાનો, આપ કરીને ચોરિયો, હે જડ કમળ છાંડી જાને. શું કરું નાગણ હાર તારો, શું કરું તારી દોરિયો, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો, હે જડ કમળ છાંડી જાને બાળા. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો, હે જડ કમળ છાંડી જાને. બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગનાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંકવે, જેમ ગગન ગાજે હાથિયો, હે જડ કમળ છાંડી જાને બાળા. નાગણ સૌ વિલાપ કરે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે, હે જડ કમળ છાંડી જાને. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ઓળખ્યા ભગવંતને, હે જડ કમળ છાંડી જાને. થાળ ભરી નાગણ સર્વે, કૃષ્ણને મોતીડે વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણ નાગ છોડાવ્યા, હે જડ કમળ છાંડી જાને બાળા. જડ કમળ છાંડી જાને બાળા, જડ કમળ છાંડી જાને બાળા. એમાં પણ આજે શ્રીનાથજી બાવાની જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે હવેલીમાં, અને જેમની પ્રેરણાથી આ પ્રતિષ્ઠા મહોત્સવ અને આયોજન થયું છે,
એવા બહુ પ્રગતિશીલ ધર્માચાર્ય જેમને હું ગણું છું એવા મહારાજશ્રીના ચરણોમાં પણ હું વંદન કરું છું. ન માત્ર વૈષ્ણવ સમાજ, સમસ્ત હિન્દુ સમાજ ભાગ્યશાળી છે કે એમને આવા ડાયનેમિક આચાર્ય મળ્યા છે. અમારા હિન્દુ ધર્મની આચાર્યોની સભા હોય, એમણે કોઈ દિવસ પોતાના પ્રોટોકોલ જોયા નથી. વાલા ભાઈ બહેનો, હિન્દુ ધર્મની સુરક્ષા માટે ન માત્ર વૈષ્ણવ સંપ્રદાય, પૂરા એ ભારત વર્ષના સનાતન ધર્મની રક્ષા માટે મહારાજશ્રીએ રાત દિવસ ચિંતા કરી છે. એ અમના પુરુષાર્થને હું આજે વંદન કરું છું. અહીંયા માત્ર મંદિરમાં જ ઠાકોરજીની પ્રતિષ્ઠા નથી થઈ રહી. મહારાજશ્રી જેવા આચાર્યો, યોગેશભાઈ શાસ્ત્રીજી જેવા ભાગવતાચાર્યો આપણા સર્વના દિલમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી રહ્યા છે. એ મહોત્સવને આપણે વંદન કરીએ. ખાલી મંદિરમાં જ પ્રતિષ્ઠા થાય એટલાથી પૂરતું નથી. ઠાકોરજી આપણા હૃદય મંદિરમાં પણ પધારવા જોઈએ. અને એમાં આજે તો લગ્નનો માહોલ છે. અને એમાં અમારે નિકોલ ને બાપુનગરનો સમાજ એટલે લગ્ન માટે એને તો કડિયાની કહું છૂટે નથી, કડિયા પણ છૂટે. મારી બહેનો ભાઈઓ બધા તૈયારી કરી રહ્યા છો. આપને એક વાત કહું કે મારા અને તમારા જીવન આખરે તો ભગવાનને વરવા માટેના જીવન છે. ભાગવતની કથા એટલે જીવ અને શિવના લગ્નની કથા, બ્રહ્મ અને પરબ્રહ્મના લગ્નની કથા. આ કોઈ સાધારણ લગ્નની કથા નથી. પધારો જાનૈયાઓ, પધારો પધારો પધારો, વિરાજમાન થઈ જાઓ. સાજન વાજન વગર જાન હારી ન લાગે. નાથજીનો વરઘોડો, હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા, હે હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા, સોહે તાલી કે સાથ ઘોડો શ્રીનાથજીનો વાહ ભાઈ વાહ. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો, હે ગળે છે ડૂબ ડૂબી દોરો શ્રીનાથજીનો વરઘોડો, વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો, કંદોરો હેમનો સોહે, કેડે કંદોરો હેમનો સોહે, કેડે વાર્યો છે વાકડો એંબોડો શ્રીનાથજીનો વરઘોડો, વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો,
એટલો શણગાર મારા શ્રીજીને સોહે, એટલો શણગાર મારા શ્રીજીને સોહે. હે ચરણ કમળ ચિત જોડો શ્રીનાથજીનો વર ધોડો. હે ચરણ કમળ ચિત જોડો શ્રીનાથજીનો વર ધોડો. વર ઘોડો વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. શ્રીનાથજીનો વર ઘોડો. શ્રીનાથજીનો વર ઘોડો. कुर्यात् सदा मंगलम शुभ लग्नाम क्षेमं कल्याणमारोग्यम ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु. मंडप मध्ये कन्या पधरावनो समय वर्ते सावधान. નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો જણકાર, પાયે ઝાંઝરનો જણકાર. માંડવામાં આવ્યા મલકતા મલકતા મલકતા. હો બેની માંડવામાં આવ્યા મલકતા મલકતા મલકતા. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. उम्र तेरी छोटी है नजर तेरी खोटी है, कैसे करा दूँ तेरो प्यार, कैसे करा दूँ तेरो प्यार. जो नहीं ब्याह कराए तेरी गैया ना ही चराऊं. जो नहीं ब्याह कराए तेरी गैया ना ही चराऊं. आज के बाद मेरी मैया तेरी दहली पर न आऊं. आज के बाद मेरी मैया तेरी दहली पर न आऊं. आएगा रे मजा अब जीत हार का. राधिका छोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. उम्र तेरी छोटी है नजर तेरी खोटी है, कैसे करा दूँ तेरो प्यार. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे. मने प्यारो प्यारो मने प्यारो प्यारो यमुना जी नु पानी लागे. वो मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे. मने प्यारो प्यारो यमुना जी नु पानी लागे. मने प्यारो प्यारो यमुना जी नु पानी लागे.
यमुना जी तो कारी कारी राधा गोरी गोरी हे यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी ब्रज धाम राधा जी की ब्रज धाम राधा जी की राजधानी लागे राजधानी लागे मने कारो मने कारो यमुना जी नु पानी लागे ओ मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे मने कारो यमुना जी नु पानी लागे लागे हे मने प्यारू लागे श्री जी तारू नाम तन मन धन श्री ना चरणों मां तन मन धन श्री ना चरणों मां भूली छोड़ी दीदा भूली छोड़ी दीदा सगड़ा तन मन धन श्री ना चरणों मां तन मन धन श्री ना चरणों मां श्रीनाथ जी 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 मन मंदिरिये तुलसी निमाड़ा भव बंधन ना तोड़े ताड़ा ओ मन मंदिरिये तुलसी निमाड़ा भव बंधन ना तोड़े ताड़ा मारू घर बने ओ मारू घर बने ब्रजगान तन मन धन श्री ना चरणों तन मन धन श्री ना चरणों मने प्यारू लागे वालू लागे मने प्यारू लागे श्री जी तारू नाम तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों भवन अमंगल हारी द्रवु सुदशरथ अजीर बिहारी राम सिया राम जय जय राम 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 बीजू बीजू हे बीजू बीजू मंगड़ियू वरदाय रे बीजे मंगल सेना ते दान देवाय रे बीजे मंगल भूमि हो बीजे मंगल गायो ना दान देवाय रे मांडवड़ा मा आनंद मंगल वरता बीजू रे मंगड़ियू वरतायो बीजू रे मंगड़ियू वरतायो
ત્રીજે દાન ગાયો ના દેવાયા, ત્રીજે દાન ગાયો ના દેવાયા. ઢોળ ધંકારે કા શરણ કારે સુર શરણાયુ સતવારે પરને કૃષ્ણ રૂક્ષ્મણી, સુર શરણાયુ સતવારે પરને કૃષ્ણ રૂક્ષ્મણી. માંડવડામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. અગ્નિદેવ સાક્ષીએ ફેરા ફરાય, ત્રીજું રે મંગળિયું વર્તાયું, ત્રીજું રે મંગળિયું વર્તાયું. ત્રીજે દાન સોનાના દેવાયા, ત્રીજે દાન સોનાના દેવાયા. ઢોલ ઢમકારે કા શરણકારી સુર શરણાયુ સતવારે પરને વરને વધુ, સુર શરણાયુ સતવારે પરને વરને વધુ. ચોથું ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. માંડવડામાં ચારે મંગળ વરતાય, એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા તેરી ઝાંખી રે કરું, હું તો આઠે સમા તેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કરું. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. સાધ્યો મને ધોળ કીર્તન તેરો રંગ રે લાગ્યો, મને ધોળ કીર્તન તેરો રંગ રે લાગ્યો. મેં તો મેં તો લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો, હિરલો હાથ આવ્યો. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે, વારે વારે માનવ દેહ ફરી. હે પાંડુરંગા વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ 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 વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. નિકોલ ગામમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે ભાગવત કથામાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 What's
આ ચર્ચાનો વિષય છે કે શ્રી કૃષ્ણના લગ્ન કેટલા. એમાં એક લગ્ન તો તમે હમણાં જોયું, દર્શન કર્યા. પ્રભુની લીલા તો અપરંપાર છે, એના ભાવો પણ અદ્ભુત છે. પણ સ્વામીજી શ્રી કૃષ્ણને કેટલી પત્ની એ કહેવું અઘરું એટલા માટે છે કે એ જગન્નાથ છે. જગતના જેટલા પણ જીવ છે એનો એ નાથ છે. અને કેટલાક લોકોને આ ખટકે છે કે એક કૃષ્ણને 16,008 રાણીઓ કેમ. પણ જો ભાગવત બરાબર વાંચો ને તો તમને ખ્યાલ આવે કે એક કૃષ્ણને 16,008 રાણી નથી, 16,008 કૃષ્ણને 16,008 રાણી છે. એટલે આમ તો આજનો કાયદો તૂટતો નથી. મર્યાદા લીલા અને પુષ્ટિ લીલામાં પણ શ્રી કૃષ્ણે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ રૂપે લખ્યું છે, જે કેટલાક લોકોને આ ખ્યાલ નથી ને એટલે આ ટોપિક મેં ઉઠાવ્યો. ધ્યાનથી સાંભળો. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે જેટલી કન્યાઓ હતી એટલા શ્રી કૃષ્ણે રૂપ લીધા છે. સમૂહ લગ્નની શરૂઆત એણે કરી. આ સમૂહ લગ્ન તો છે. ભગવાને જ્યારે ભૌમાસુરને હણ્યો તો એણે જે 16,000 કન્યાઓ, 8 પટરાણી અને આ 16,000, અષ્ટપટરાણી રૂકમિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રા, ભદ્રા, મિત્રવિંદા, ભદ્રા, લક્ષ્મણા અને સત્યા. અને ભૌમાસુરે જે 16,000 કન્યાઓને કારાગૃહમાં રાખી હતી તે ભગવાને ભૌમાસુરને માર્યો, કન્યાઓને કારાગૃહમાંથી મુક્ત કરી કે જાઓ હવે તમે મુક્ત છો, જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. તો એ કુમારિકાઓએ એવું કહ્યું કે અમે એવો સંકલ્પ કર્યો હતો કે જે અમને આ રાક્ષસના પંજામાંથી છોડાવશે એના ચરણમાં અમે અમારું બાકીનું જીવન સમર્પિત કરી દઈશું. એટલે પ્રભુ અમે આપના છીએ, હવે આપને જે કરવું એ કરો. અમે આપને વરી ચૂક્યા છીએ, અમે આપના છીએ. અને શ્રી કૃષ્ણના સ્વભાવમાં ક્યાંય ના નથી. નકારો નૈવ વિદ્યતે. એને કોઈને ના નથી પાડી. કોઈ પણ અર્થની વાત કરું છું હું. કોઈ લૌકિક સ્વાર્થ લઈને ગયો તો એ ના નહીં પાડે. કોઈ શત્રુભાવ લઈને ગયો ના નહીં પાડે. કોઈ એના ઉપર આક્રમણ કરે ના નહીં પાડે. શ્રી કૃષ્ણના વ્યક્તિત્વમાં ક્યાંય નકાર નથી. રથ આવ્યો અક્રૂરજીનો કે હાલો, બેસી ગયા, નીકળી ગયા. બાકી શ્રી કૃષ્ણને જે પ્રેમ મળ્યો છે વ્રજમાં, શ્રી કૃષ્ણને પણ અનુકૂળ પડે વ્રજ છોડવું? પણ રથ લઈને આવ્યા કરો તો બેસી ગયા કે હાલો. અને આ બધું એને ગીતામાં કહ્યું છે માટે કરી રહ્યો છે. એને ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યાં જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને જરા પણ
ચલાયમાન થયા વિના, અધીર થયા વિના, વ્યાકુળ થયા વિના એ પરિસ્થિતિને સ્વીકારી લો. વ્રજ છોડ્યું એ તો રથમાં બેસીને, પણ મથુરા છોડી તો દોડીને, ભાગીને, પલાયન કરીને. ત્યાં તો કોઈ તેડવાય નતું આવ્યું, અક્રૂર વગેરે. અને મથુરા છોડવાનો વખત આવ્યો તો મથુરા છોડી. એટલા માટે આ 16,000 કુમારીઓ એમ કીધું કે પ્રભુ અમે તો આપના છીએ. તો ભગવાન કીધું હાલો. આ 16,000 ને લઈને દ્વારિકા પધાર્યા. કેવી રીતે લગ્ન થયા એ પણ કહું. 16,000 માંડવા થયા. 16,000 ગોર બાપાને બોલાવ્યા. એક એક તો જોઈએ ને. દ્વારિકામાં બધું થઈ જાય. 16,000 કન્યાઓ અને દરેક માંડવામાં કબીર કહે છે સબ ઘટ મેરા સાઈયા સુની સેજ ન કોઈ બલિહારી વા ઘટ કી જીહી ઘટ પરગટ હોય. આ કથાને આધ્યાત્મિક અર્થમાં લઈ શકાય, પણ એ આગળ કહું છું, જરા 2 મિનિટ પછી કહું છું. 16,000 માંડવા, 16,000 કન્યા, 16,000 લગ્ન વિધિ. ફરક એટલો કે દરેક માંડવામાં કન્યા જુદી જુદી, વર એક જ કૃષ્ણ, પણ દરેક માંડવામાં કૃષ્ણ છે. અને એનો પુરાવો શું આપું? રાસમાં જેટલી ગોપી એટલા કૃષ્ણ હોઈ શકે, તો અહીંયા જેટલી કન્યા એટલા કૃષ્ણ ન હોઈ શકે? અરે યોગી પણ અનેક રૂપ લઈ શકે છે, તો આ તો યોગીશ્વર છે, આ તો યોગેશ્વર છે. અનેક યોગીઓની કથા આપણે સાંભળી છે કે તે એકમાંથી 2 રૂપ લઈ શકે છે. યોગી એકમાંથી 2 રૂપ લઈ શકે, આ યોગેશ્વર છે. પોલીસ રેડ પાડે ને તો એને વાંધો ન આવે, કારણ કે દરેક માંડવામાં એક એક અલગ અલગ કૃષ્ણ છે, અલગ અલગ. અને હજી સાંભળો આગળ. આ માત્ર લગ્ન થયા એ વખતની વાત નથી. નારદ જ્યારે આવ્યા છે પ્રભુને ત્યાં, તો એણે 16,008 મહેલ જોયા છે. 16,008 મહેલોમાં, એટલે આમ કેવી મોટી કોલોની હશે આજની ભાષામાં કહે, એક સરખા મહેલો 16,008. આમ કોઈને ઓછું બધું દેવાય નહીં, તો પાછી ઉપાધિ. અને નારદ એક પછી એક મહેલની મુલાકાત લે છે. દરેક મહેલમાં રાણી જુદી છે, પણ દરેક મહેલમાં કૃષ્ણ એના એ જ છે. અને કેટલા બધા મહેલોમાં નારદે પ્રયાસ કર્યો કે કોઈ એકાદ મહેલ એવો મળી તો જાય કે જ્યાં કૃષ્ણ ન હોય, તો પેલી રાણીને ચાવી ચડાવવું અને મારું કામ કરું. પણ નારદને એક પણ મહેલ એવો ન મળ્યો કે જ્યાં કૃષ્ણ ન હોય. આમ એને પરણતી વખતે એક થઈને પરણી નાખ્યો એવું નહીં, પરણ્યો પણ અનેક રૂપ લઈને. તો ગૃહસ્થાશ્રમનો નિર્વાહ પણ પ્રભુએ જેટલા પરિવારના રૂપમાં છે એટલા રૂપ લઈને એનો નિર્વાહ કર્યો છે. આ કૃષ્ણ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અને રામની વાત જો પકડી લેવી હોય તો પણ પકડી લેવાય કે 16,008 લગ્ન કર્યા હોવા છતાં પણ કૃષ્ણ એક પત્ની વ્રત છે, યોગેશ્વર છે. માટે કારણ કે એક અને અનેક જેવો ભેદ એ ભૂમિકામાં છે જ નહીં. એના સિવાય કોણ છે બીજું? રાસમાં પણ સુખદેવજી એ રાસલીલાનું એક નાનકડું વાક્ય એવું છે કે જે વાક્યને જો હાઇલાઇટ ન કરીએ તો લોકો રાસલીલાને સમજવામાં ગોથા ખાય. હજી આપણા મનમાં ઘણી વાર ખૂણે ખૂણે ઊંડે ઊંડે પણ એમ હોય કે આટલી બધી ગોપીઓ સાથે કાનુડાએ રાસ રમ્યો, તો આ શું છે?
પણ સુખદેવજી એક નાનકડું વાક્ય એવું કહી નાખ્યું કે આખી રાસલીલા નિર્દોષ બની ગઈ. રેમે રમેશો વ્રજસુંદરી વિહી યથાર્ભક સ્વ પ્રતિબિંબ વિભ્રમ. આખી રાસલીલાનું આ હાર્દ છે. આ ન સમજીએ તો ગેરસમજ થાય. શ્રી કૃષ્ણ ત્યાં હવે એક ખૂબીની વાત એ પણ છે, 1600 ગોપી કે 16,000 ગોપી, અહીંયા 16,000. આ 16 શું છે? સંસ્કૃતમાં 16 નો એક અર્થ થાય છે પૂર્ણ. ચંદ્ર ક્યારે પૂર્ણ થાય? રૂપિયો ક્યારે પૂરો ગણાતો? 16. અને વ્યક્તિનું વ્યક્તિત્વ પણ આપણે ત્યાં 16 વર્ષે, કન્યાઓ માટે પણ 16સી શબ્દ છે. ભાઈ મતદાનની દ્રષ્ટિએ આપણે કાયદા જુદા કર્યા કે 18 વર્ષ થાય એટલે મત આપો, 21 વર્ષ થાય એટલે મત આપો. એ આપણે રાજકીય કાયદા છે. બાકી પુરુષ હોય કે સ્ત્રી હોય 16 વર્ષ થાય એટલે એ પરિપક્વ થયો છે. 16 નો અર્થ છે પૂર્ણતા. અને એનો અર્થ એ પણ લઈ શકાય કે શ્રી કૃષ્ણનું ગૃહસ્થ જીવન પૂર્ણ છે. 16,000 શ્રુતિઓ આધિદૈવિક રૂપે પ્રગટ થાય છે. નથી આ 16,000 રાણીઓ પણ લૌકિકી, કે નથી 16,000 કે 1600 ગોપીઓ પણ લૌકિકી. અને તમારા બધામાંથી ઘણા બધાને ખબર નહીં હોય એટલે કહું છું, ધ્યાનથી સાંભળજો. સુખદેવજીએ ભાગવતમાં એક પણ ગોપીનું નામ લીધું નથી. તમે લોકોએ ભાગવત જો મૂળ વાંચ્યું હશે, ગુજરાતી અનુવાદ વાંચ્યો હશે, ધ્યાનથી વાંચ્યો હશે તો ખબર પડી હશે. ન પડી હોય તો આજે પડી. સુખદેવજીએ 9મા સ્કંદમાં રાજાની વંશાવળી કેવી લાંબી લાંબી, આપણે ઘણીવાર એમ લાગે કે આની શી જરૂર છે, આ રાજાને આટલી રાણીઓ એને આ દીકરા થયા. આપણે ઘણીવાર એમ થાય કે આની શી જરૂર છે. હવે આ ત્રણેક દિવસમાં તો જવાનો, એને રાજાની વંશાવળી જણાવીને શું કામ છે? પણ જે સુખદેવજી રાજાઓની એને આટલા દીકરા થયા અને આટલા નામ સાથે એના વંશની ચર્ચા કરે, એ સુખદેવજી જ્યારે વ્રજ લીલાનું વર્ણન કરે છે ત્યારે એને એકે ગોપીનું નામ મોઢે નહીં હોય. કેટલાક અધૂરા માણસો એવી શંકા કરે છે કે ભાગવતમાં રાધાનું નામ નથી એટલે રાધાનું પાત્ર કલ્પિત છે. પણ મૂર્ખાઓ, ભાગવત વાંચો. ભાગવતમાં રાધાનું નામ નથી એમ નહીં, લલિતાનું નથી, વિશાખાનું નથી, ચંદ્રાવલીનું નથી, એક પણ ગોપીનું નામ નથી. હા, એક ગોપીનું નામ છે આખા ભાગવતમાં, અને એ ગોપી છે યશોદા. યશોદા સિવાય વ્રજની કોઈ ગોપીનું નામ સુખદેવજીને નહીં આવડતું હોય. અને જ્યારે વર્ણન કરવું પડે ત્યારે તો છૂટકો જ ન થાય ને. ચલો, નીચે બેલ વાગ્યો અને તમે ઉપરથી પૂછો કોણ આવ્યું છે, તમે ધારો કે નામ ન જાણતા હો તો તમારે એટલું તો કહેવું પડે ને કે કોઈક આવ્યું છે. આટલું તો કહેવું પડે ને. સુખદેવજી એવું જ કર્યું છે. કોઈ એક ગોપી દોડી અને એણે પ્રભુના ચરણ પકડી લીધા. કોઈ એક ગોપીએ પ્રભુની લીલામાં મગ્ન બનીને નાચવા લાગી, વિરહમાં વ્યાકુળ થવા લાગી. કાચિત અને કેચિત કોઈ ગોપી અથવા કેટલીક ગોપીઓ, નામ નથી, સર્વનામ છે. અને ઉપનિષદની તો એક મજા એ છે કે એ ભગવાનનો પણ ઘણીવાર નામને બદલે સર્વનામનો પ્રયોગ કરે છે. તત્ સવિતુર વરેણ્યમ, ત્યાં તત્વમસીમાં તત્, તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ, જ્યાં કૃષ્ણ પ્રગટ થયા છે ત્યાં કેટલીક વાર નામની જગ્યાએ સર્વનામ વધારે મીઠું લાગે. મહેશ, મગન એવું કહીને બોલાવાય એના કરતા કહું છું સાંભળો છો એ વધારે મીઠું લાગે. તમે ભલે ભૂસવા માંડ્યા કે એકબીજાના નામ હવે બોલાય છે, પણ
એકબીજાના નામ ન બોલવા, અને કહું છું એ જે આપણી સંસ્કૃતિનું એક માધુર્ય હતું ને, એ આજે ધીરે ધીરે ભૂસાતું. આ આપણો અંધવિશ્વાસ નહોતો, કુરિવાજ નહોતો, એક માધુર્ય હતું કે નામ દઈને તેને આખી મગનભાઈ હોય કે છગનભાઈ હોય કે લાલુભાઈ હોય કે કાલુભાઈ હોય, આખી દુનિયા એને એના નામથી તો બોલાવે જ છે ને. તો પત્ની એને કોઈ વિશેષ નામથી ન બોલાવે? એને લાડનું નામ ન હોય? એ કહું છું માં જે મીઠાશ છે ને એ બીજે ક્યાંય નથી, પણ એ કહું છું હવે જવા મળ્યું. આ જૂની રૂઢી પકડી રાખો એ અર્થમાં હું નથી કહેતો, પણ જે સારું છે એને તો રાખો. કેટલીક વાર ક્રોધમાં પણ આપણે નામ નથી લીધા. આપણે કોઈના માટે બહુ ગુસ્સો હોય ને પેલા કોણ આવ્યું હતું, હવે પેલો આવ્યો હતો, ઓલો આવ્યો હતો, આમ નામ દેવું ન ગમે. ભાગવતમાં ત્યાં સુધી લખ્યું છે પાપીનું નામ પણ ન લેવું જોઈએ. અશ્વત્થામા જ્યારે મારે છે અને આ બધું કરે છે પાંડવોના બાળકોને, તો ત્યાં એનું નામ નથી લીધું અશ્વત્થામા, દ્રૌણી, દ્રોણપુત્ર, એ રીતે નામ લીધું છે. એટલે આ બધી એની વિશેષતાઓ છે. ઠીક, ચાલો, ભાગવતમાં એક પણ ગોપીનું નામ નથી. યશોદાનું તો લેવું પડ્યું, કારણ કે યશોદા ના હોય તો કૃષ્ણ ક્યાંથી આવે? અને યશોદાને ગોપી તરીકે નહીં પણ કૃષ્ણની માતા તરીકે નામ લીધું. સુખદેવજીએ એક પણ ગોપીનું નામ કેમ નથી લીધું? બહુ મોટી વિચિત્ર ઘટના છે, આ વિલક્ષણ ઘટના છે. ઈરાદાપૂર્વક સભાન રહીને સુખદેવજી કથા કરી રહ્યા છે કે મારા મુખેથી, રાધાજી તો ગુરુ છે એટલે એનું નામ ન લે, પણ વ્રજની એક પણ ગોપીનું નામ, સાધારણમાં સાધારણ ગોપીનું નામ પણ નથી લેતા. એનો ખુલાસો આપણને શ્રી મહાપ્રભુજીના એક વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે. અને આ સમજીએ તો ઠાકોરજીની લીલા બહુ સુંદર રીતે સમજાઈ જાય. મહાપ્રભુજી એમ કહે છે, સાંભળો, મહાપ્રભુજી એમ કહે છે ગોપીઓ શ્રી કૃષ્ણની વ્યક્તિઓ નથી, શક્તિઓ છે. તાભિ આદિદેવિકી શક્તિભિ, શ્રી કૃષ્ણની શક્તિઓ અનંત શક્તિઓ. એટલે જ મેં કહ્યું ને 16 એટલે અનંત, 16 એટલે પૂર્ણ. શ્રી કૃષ્ણની પૂર્ણ શક્તિઓ સાકાર રૂપે અવતરી છે. અને શક્તિના સાકાર રૂપ હોય છે. વિદ્યાનું સાકાર રૂપ સરસ્વતી નથી, લક્ષ્મીનું સાકાર રૂપ વિષ્ણુ પત્ની નથી. શક્તિના સાકાર રૂપો હોય એમ ભગવાનની જે આધિદેવિકી આહ્લાદિની આનંદ રૂપીણી શક્તિઓ જે છે, એ શક્તિઓ વ્રજલીલામાં આધિદેવિકી આનંદ રૂપા એ ગોપિકાઓ છે. એ જ શક્તિઓ આધ્યાત્મિકી દ્વારિકા લીલામાં 16,000 કન્યાઓ છે. એટલે આ 16નું સામ્ય આ છે. ગોપીઓ સ્ત્રીઓ નથી. સ્ત્રી આકારમાં યા તો ઋષિ રૂપા છે યા તો શ્રુતિ રૂપા છે. સ્ત્રી આકારમાં એ ભગવાનની શક્તિઓ છે. અને એટલા જ માટે શક્તિના વ્યક્તિગત નામ જરૂરી નથી. તમારા ઘરમાં જે પાવર આવે છે એનું શું નામ, અને મારા ઘરમાં જે ઇલેક્ટ્રિક પાવર આવે છે એનું શું નામ છે? કોઈ નામ અલગ અલગ? તમારે ત્યાં સૂર્યના જે કિરણો પડે છે એનું શું નામ, અને મારે ત્યાં સૂર્યના એના કોઈ નામ હોય, એના વર્ણ હોય? મારે ઘેર જે સૂર્યનું કિરણ પડે છે બ્રાહ્મણ, તમારે ત્યાં જે સૂર્યનું કિરણ પડે છે તે પટેલ. એવું છે? શક્તિનો કોઈ આકાર નથી. આ વાત જો સમજીએ તો રાસલીલાના આધ્યાત્મિક અને આધિદૈવિક ભાવો આપણી સામે સ્પષ્ટ થાય. ભગવાન એની શક્તિ સાથે રમે છે, અને એ રમણ કેટલું નિર્દોષ છે એ સુખદેવજીએ કહ્યું. રેમે રમેશો વ્રજસુંદરી વિહિ યથાર્ભકસ્વ પ્રતિબિંબ વિગ્રહ. નાનકડું બાળક એના પ્રતિબિંબની સાથે ખેલતું હોય,
બાળક, અને તે પણ ખેલી રહ્યું છે પોતાના પ્રતિબિંબની સાથે. આમાં દોષ ક્યાંથી લાવશો તમે? માથું પટકીને મરી જાઓ તો તમને દોષ નહીં દેખાય. ચલો એક વાત સાંભળો. તમે ઘણીવાર લિફ્ટમાં હો અને કોઈ બેન એનું બાળક લઈને એ લિફ્ટમાં આવી, એ બાળકનું મોં તમારા તરફ છે અને એ બાળક તમારા સામે સ્મિત કરે છે. આ સ્મિતની પાછળ કોઈ ગણતરી હશે કે આ ડોક્ટર છે, કોક દાડો કામ આવશે, આ આપણા સોસાયટીમાં છે તો એ કોક દિવસ કામ આવશે? એ બાળક તમારા સામે જે સ્મિત કરે છે એનાથી વધારે નિર્દોષ સ્મિત આ જગતમાં કોઈનું હોઈ જ ન શકે. તમને ઓળખતું નથી બાળક. મેં ઘણી વાર જોયું છે કે આમ કોઈ બેન ઉભા હોય આમ અને બાળક તમારા સામે જોઈને કિલકિલાટ હસી પડે. આ તમારી સામે ઈશ્વર હસી રહ્યો છે. જો ભગવાનનું સ્મિત જોવું હોય ને તો આવી રીતે અકારણ કોઈ બાળકના મુખ ઉપર તમને ઓળખતું નથી. તમે હિન્દુ છો, મુસલમાન છો, સાધુ છો, ગ્રસ્ત છો, એને શું લેવા દેવા? એના અંદરથી હાસ્ય ઉઠે છે અને તમારી સામે હસે છે. અને હું માનું છું ક્રૂરમાં ક્રૂર આતંકવાદી પણ ત્યાં ઊભો હશે ને તો એ બાળકની સામે હસ્યા વગર નહીં રહી શકે. નિષ્ઠુરમાં નિષ્ઠુર માણસ. એક નાનકડા બાળકનું સ્મિત જેટલું નિર્દોષ છે એટલી જ શ્રી કૃષ્ણની રાસલીલા નિર્દોષ છે. એક બાળક પોતાના પ્રતિબિંબની સાથે રમે છે એમ શક્તિમાન પોતાની દિવ્ય શક્તિઓની સાથે રમે છે. એને એકમાંથી અનેક થતા આવડે છે. આ એની વિશેષ દિવ્યતા છે. કથા તો હું શું કહું, મારે રાસલીલાની કથા કરવી હતી પણ તમે રાસ કરી જ નાખ્યો, હવે કથાની શી જરૂર છે? જે કહેવું તે તમે કરી બતાવ્યું. પણ ખૂબ આનંદ છે. આ બધો તમે આ દિવસ, આ 6 દિવસ પૂરા થયા, તમને આનંદ આવ્યો કે નહીં? કેટલો આવ્યો? આ બધાનો આનંદનું એક જ કારણ છે આપણા શ્રી દ્વારકેશલાલજીની આપણા બધાના ઉપર કૃપા, પ્રેમ અને એમના આશીર્વાદ. જો એમની કૃપા ન થઈ હોત તો નિકોલમાં આ હવેલી સાકાર ન થઈ હોત, ઠાકોરજી ન પધાર્યા હોત, ભાગવત કથા ન થઈ હોત, અને તમે હું આ બધા આપણે મળ્યા આ 6 દિવસથી અને જે આનંદ કરી રહ્યા છીએ બધો આપશ્રીને આભારી છે. અને આપશ્રીના એક કેટલું રાજી થતા હશે કે મારા વૈષ્ણવ કેવા આનંદ લઈ રહ્યા છે. ગુરુજનોનો તો આ સ્વભાવ છે, આપણે રાજી જોઈને રાજી થાય. અને એમાં એ આનંદને વધારવા માટે પૂજ્ય સ્વામીજી જેવા અનેક સંતો રોજ રોજ પધારતા રહ્યા અને આપણને બધાને આમ પાછા આમ સાથ આપીને અથવા આપણને એક વિશ્વાસ આપીને કે આગળ વધો, અમે બધા તમારી સાથે છીએ. એકવાર જય જય ઘોષ વલ્લભાધીશનો કરી અને આપણે વિરામ કરીશું. આરતી થશે, ઢાઢી લીલા છે. આવતીકાલે પાછી 3:30 વાગે આપણી કથા શરૂ થશે. જે કંઈ બાકીનું પ્રભુ પ્રેરણા કરશે તે ચર્ચા કરીશું. પણ યાદ રાખો, એક કૃષ્ણના 16,008 સાથે લગ્ન નથી થયા. 16,008 કૃષ્ણ, 16,008. અને હા, રાણીઓ તો લાખ હોય તો એ લાખ થઈ જાય, એમાં શું છે? એની સંખ્યા શું લેવા દેવા છે? જેટલા ઘડામાં પાણી ભરો ને એટલા ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ પડે. 100 ઘડામાં પાણી ભરો તો 100માં પડે. 5000 ઘડામાં પાણી ભરો તો 5000 પ્રતિબિંબ પડે. ભગવાનની સંખ્યા ન હોય, એ તો એક છે. અને જે એક હોય એની સંખ્યા શું હોય? એ તો 16,000 હતી એટલે 16,000 થયા. બાકી 16 લાખ હોય તો 16 લાખ થયા. એને શું? હવે આપણા પ્રાણ પ્યારા શ્રી કૃષ્ણની બાકીની લીલાઓ આવતીકાલે આપણે રસમાન કરીશું. વલ્લભાધીશનો એકવાર પ્રેમથી જય ઘોષ કરી દેખીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગાઓ સખી આરતી યુગલ વરતી, જય જય રાધા
राधावर गिरिधर के, जय जय राधावर गिरिधर की। ही हार धार शुद्ध प्रेम को कपूर, भाव भजन बीच जिय ज्योतिरहि पूर। पूरन प्रकाश मति गति पर की, जय जय राधावर गिरिधर के, जय जय राधावर गिरिधर के। इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदेवदम् समूढमस्य वाग्हुसुरे स्वाहा। विष्णुरराटमसि विष्णोः सप्तस्तो विष्णोः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलो कृष्ण कन्हैया लाल की जय। શ્રીજી બાવાને મંદિરમાં બિરાજવા માટે હવે તો થોડાક કલાકો જ બાકી છે. જે પ્રસંગની આતુરતાપૂર્વક કેટલાય મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા, એ પ્રસંગ હવે જરા પણ છેટો નથી. ભાગવત કથા ના 7 દિવસોમાં પ્રભુએ તમને બધાને પણ એકદમ તૈયાર કરી દીધા છે કે મારા પ્રતિષ્ઠા મહોત્સવમાં, પ્રાદુર્ભાવ આવિર્ભાવ મહોત્સવમાં તમે ભક્તિ ભર્યું હૃદય લઈને મારી પાસે આવો. શ્રીમદ ભાગવત ભક્તિનું દાન કરે છે, અને એ પણ આપણી પરંપરામાં તો એ ભક્તિ પુષ્ટિ ભક્તિ છે. તમને આરંભમાં પણ કહ્યું હતું કે ભાગવત માટે તો બધું જ સંભવ છે, તમે જે માગો તે આપે. પણ ઉત્તમ પક્ષ એ છે કે શ્રીમદ ભાગવતની પાસે ભક્તિ માંગો. આજે જ્યારે પૂર્ણાહુતિ થશે રાત્રે, ત્યારે આપણે બધા જ ભાગવતજીની પાસે હાથ જોડીને માંગીશું કે અમને શ્રી કૃષ્ણના ચરણારવિંદની દ્રઢ ભક્તિ આપો. અને કલ્પતરુની પાસે જે માગો તે મળી જાય છે, એની પાસે નકાર નથી. તો શ્રીમદ ભાગવત પણ ભક્ત કલ્પતરુ છે. તમે જે માંગો એ તમને મળશે. પણ શરૂઆતમાં વૈષ્ણવો, હું જોઈ રહ્યો છું કેટલી બધી ગરમી છે, કેટલે દૂરથી ચાલી ચાલીને તમે આવો છો. માથે ઘણા બધાએ તો ભીના ભીના ટુવાલ પણ મૂક્યા છે. તમારી કથા માટેની જે ભક્તિ અને નિષ્ઠા છે, ખરેખર આ જોઈને ખૂબ આનંદ થાય છે.
તમે તમારા કષ્ટની પરવા કર્યા વિના આવા તડકામાં આવીને બેસો છો, એ જ આશાએ કે કનૈયાની હજી પણ મધુર મધુર લીલાઓ સાંભળવા મળે, હજી પણ એની લીલાનું અમૃતપાન કરવા મળે, તો પછી એમાં હું તમને નિરાશ નહીં કરું. ચાલો આગળ વધીએ. તમને યાદ છે ખરું ને આપણે ક્યાં અટક્યા હતા? મને તો યાદ છે. આપણે અટક્યા હતા કમળ ઉપર. કમળના ગુણોની ચર્ચા કરતા હતા. સારું છે આજુબાજુમાં હમણાં નજીકમાં ચૂંટણી નથી, નહીતર તો હું બાજુ કમળ ઉપર બોલું તો ઉપાધિ થાય. પણ અહીંયા જે કમળની વાત થાય છે તો પ્રભુના સ્વરૂપાત્મક કમળની વાત થાય છે. અદ્ભુત વર્ણન છે. ભીમપલા મધુરાધિપતે રખિલં મધુરમ. મધુરાધિપતે રખિલં મધુરમ. મધુરાધિપતે રખિલં મધુરમ. મધુરાધિપતે રખિલં મધુરમ. ગુંજા મધુરા માલા મધુરા. ગુંજા મધુરા માલા મધુરા. ગુંજા મધુરા માલા મધુરા. ગુંજા મધુરા માલા મધુરા. યમુના મધુરા વીચી મધુરા. યમુના મધુરા વિચિર મધુરા. યમુના મધુરા વીચી મધુરા. યમુના મધુરા વિચિર મધુરા. સલિલં મધુરં કમલં મધુરં. લીલં મધુરં કમલં મધુરં. સલિલં મધુરં કમલં મધુરં. સલિલં મધુરં કમલં મધુરં. મધુરાધિપતે રખિલં 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 મધુરં. કમલમ મધુરમ. કમલનો એક ગુણ છે, એ કોમળ છે.
કમળનો બીજો ગુણ છે, કમળ નિર્લેપ છે. કમળનો ત્રીજો ગુણ છે, કમળ સુંદર છે. કમળનો ચોથો ગુણ છે, કમળ રસમય છે. કમળમાં રસ છે એટલે તો ભમરો આવે છે એ પીવા માટે. મૂળ વાત નીકળી હતી કોમળ ઉપરથી, અને કોમળની વાત નીકળી હતી લાલાને માખણ મિશ્રી કેમ ભાવે. આપણે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. માખન મિશ્રી ભાવે મૈયા મોહે માખન મિશ્રી ભાવે. મેં તમને કહ્યું હતું કે માખણનો અર્થ છે કોમળતા. વૈષ્ણવ કૃષ્ણનો ભક્ત હોય છે અને તેથી એના સ્વભાવમાં કોમળતા આવે જ, આવવી જ જોઈએ. માખણનો મર્મ સમજો. કોઈની સાથે કઠોર વાણી ન બોલો, કોઈની સાથે કઠોર વ્યવહાર ન કરો. આપણાથી સૌમ્ય ન બોલી શકાય તો આપણે મૌન રહેવું. યા તો સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય બોલવું જોઈએ, પરંતુ એ સામી વ્યક્તિને ઠેસ પહોંચાડવા માટે, સામી વ્યક્તિને અપમાનિત કરવા માટે નહીં. એ સત્યનો પણ દુરુપયોગ છે. અમૃતનો પણ દુરુપયોગ કરો તો એ ઝેર થઈ જાય, અને ઝેરનો પણ સદુપયોગ કરતા આવડે તો એ અમૃત થઈ જાય. કઠોર ભાષા બોલવી, સ્વાર્થ ભરેલી ભાષા બોલવી, અહંકાર ભરેલી ભાષા બોલવી, તો એ સત્ય હોય તો પણ એ સત્યનો દુરુપયોગ છે. ઘણા લોકો કહેતા હોય છે અમે તો ખરાને ખરું કહી દેનારા, અમે કઈ સાંભળી ન લઈએ, અમે કઈ મનમાં ન રાખીએ, જે હોય તમે કહી દઈએ. આમ તરત આપણે તો રોકડી વાત, જે હોય તે ખરું કહી દઈએ. શાસ્ત્ર કહે છે કે સત્ય બોલો. શાસ્ત્રની પહેલી આજ્ઞા છે સત્યમ બ્રુયાત. મહાભારતનો આ મહામંત્ર છે. પણ એને સત્યમ બ્રુયાત પછી બીજું વાક્ય પણ કહ્યું છે, પ્રિયમ બ્રુયાત. સત્ય બોલવું એ ધર્મ છે, પણ સત્યને અપ્રિય થાય એ રીતે ન બોલવું એ પણ ધર્મ છે. હું તો કહીશ વાણીનો દુરુપયોગ ન કરશો. આમ સામાન્ય રીતે નિયમ એવો છે, માણસ જે વસ્તુનો દુરુપયોગ કરે એ વસ્તુ ભગવાન એની પાસેથી પાછી ખેંચી લે છે કે જો ચાલતું આને લાયક નથી. આંખનો દુરુપયોગ ન કરશો, કાનનો દુરુપયોગ ન કરશો, વાણીનો દુરુપયોગ ન કરશો. માનવી જે વસ્તુનો દુરુપયોગ કરે છે એ વસ્તુ પ્રભુ પાછી ખેંચી લે છે કે તું આને લાયક નથી. વાણીનો ઉપયોગ પણ કેમ થાય? મધુર બોલો. મને નવાઈ લાગે છે કે જેના હૃદયમાં કૃષ્ણ હોય એના મુખેથી કડવી વાણી નીકળી શકે જ કેવી રીતે? કેવી રીતે નીકળી શકે? કહેવત તો ચોખ્ખી છે, જે હૈયે હોય તે હોઠે આવે. હૈયે હોય તે હોઠે આવે, તો હૈયામાં કૃષ્ણ હોય તો હોઠ ઉપર શું આવે? કડવી વાણી. લોકોને મેણા મારી મારીને રાજી થવાનું. કોઈને પણ કટાક્ષમાં બોલો, કોઈને મેણું મારો, ત્યારે પણ તમે વાણીનો દુરુપયોગ કરો છો. અને ભાગવતમાં મહાદેવજી બોલ્યા છે ચોથા સ્કંદમાં કે માણસના શરીર ઉપર શસ્ત્રથી ઘા કરવો એ હજી સારું, પણ શબ્દ વડે કોઈના હૃદયમાં ઘા કરવો એ તો બહુ ખરાબ.
શરીરના ઘા તો એના ઉપર ટાંકા લેવાય, એને રૂજ આવે. અને વિજ્ઞાન તો એટલું બધું આગળ વધ્યું છે કે પ્લાસ્ટિક સર્જરી કરો તો ખબર ન પડે કે અહીંયા ઘા પડ્યો હતો. શરીરના ઘાને તો સંપૂર્ણ મિટાવી શકાય છે, પણ હૃદયમાં જે, કાળજામાં જે બીજાએ બોલેલી કટુવાણી તમને ખબર તો છે, સાંભળો છો. આખું મહાભારત યુદ્ધ, લાખો માણસોનો નાશ દ્રૌપદીના એક કડવા વચનના કારણે થયો, એવું મહાભારત બોધ આપે છે. આંધળાના સંતાન આંધળા જ હોય, શી જરૂર હતી બોલવાની? કમાનમાંથી નીકળેલું તીર કમાનમાંથી ન નીકળે ત્યાં સુધી તમારા હાથમાં છે, પણ એકવાર છૂટ્યું પછી ગમે એટલો પસ્તાવો કરો, એ તીર પાછું નહીં આવે, એ ત્યાં જઈને એને વીંધી જ નાખશે. કમાનમાંથી નીકળેલું તીર અને હોઠમાંથી નીકળેલો શબ્દ એકવાર છૂટ્યો તો છૂટ્યો. પછી તમે 1000 વાર સોરી 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 કહો ને તો પણ જે ઘા લાગી ગયો હોય તો લાગી જ ગયો. છતાં વૈષ્ણવો સાંભળો, આવા ઘા કદાચ આપણને પણ લાગ્યા હોય ને તો એ ઘાને જિંદગીભર મૂડી સમજીને સંઘરી રાખવાના ન હોય. જીવનમાં આપણને આપણા સગા સંબંધી તરફથી, કુટુંબ તરફથી, પરિવાર તરફથી કદાચ કોઈ કડવો અનુભવ થયો હોય, કડવા અનુભવો થયા હોય, તો એ કોઈ સંઘરી રાખવા જેવી બાબત નથી. હું સાદી સાદી જ વાત કરું, ઘરમાં કચરો સંઘરી રાખવો સારો ના, તો હૃદયમાં કચરો સંઘરી રાખવો સારો? આપણે ઘર તો બહુ ચોખ્ખું રાખીએ છીએ, કચરો થાય, પોતા થાય, પાછું ફિનાઇલ કે એવું કંઈક લગાડીને બરોબર આમ સરસ કરી દઈએ. જો ઘરમાં કચરો રાખવો ન ગમતો હોય તો પછી આપણે આપણા હૃદયમાં, અને હૃદય તો આપણું વધારે નજીકનું ઘર છે, અને એ પણ યાદ રાખો કે હૃદય તો ભગવાનને બિરાજવાનું આસન છે. એ તો અતિશય કોમળ અને નિર્મળ હોવું જોઈએ. કદાચ તમને કોઈ ઘા પડ્યા હોય, કોઈએ કંઈ કીધું હોય, કોઈએ આક્ષેપ કર્યો હોય, કોઈએ ગાળ દીધી હોય, કોઈએ અપમાન કર્યું હોય, તો એને એક કચરો છે એવું સમજીને વહેલી તકે કાઢી નાખો. એને છાતીમાં લઈને આખી જિંદગી ફરવાનું ન હોય. હજી સુધી મેં એવા કોઈ જોયા નથી, મેં હજી સુધી નથી જોયા. તમે જોયા હોય તો મને કહેજો કે કેરી લાવે, રસ બહાર ઢોળી નાખે અને ગોટલાન છોતરા જ્યાં પૈસા મૂકતા હોય એ તિજોરીમાં બરોબર કોઈ ચોરી ન જાય એની કાળજી રાખીને ભરી લે. તમે એવા કોઈ ભાળ્યા છે કે કેરી લાવો ને રસ ઢોળી દો અને છોતરા લોખંડના કબાટમાં, પાછું ધ્યાન રાખો કોઈ ચોરી ન જાય, કોઈ લઈ ન જાય? આ તો જિંદગી પર સાચવવાની મૂડી છે. આવું ગાણ પણ તો કોઈ નથી કરતું. તમારા હૃદયમાં તમારે કૃષ્ણને પધરાવવાના છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય, મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈ રપી. વૈષ્ણવો, તમારે તમારા હૃદયમાં શ્રીનાથજીને પધરાવવાના છે. કાલે તમે ગાયું, મારે મંદિરે પધારો શ્રીનાથજી, હું જોઉં છું તમારી વાટ. તો તમારે તમારા હૃદયમાં શ્રીનાથજીને પધરાવવાના છે, તો તમારા હૃદયને કોમળ બનાવો, કમળ જેવું બનાવો. હૃદય કમલ હોવું જોઈએ. લાલાને માખણ ભાવે છે આ કારણથી. હવે આવ્યો મિશ્રીનો વારો. માખણમાં સંદેશ એ છે કે કોમળ બનો, અને મિશ્રીનો સંદેશ એ છે કે મધુર બનો. વ્રજમાં પ્રભુના જેટલા પણ નિકટ સ્વજનો છે
એ બધા મીઠડા છે, મધુરા છે. ગોપી મધુરા ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દૃષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. હજી આગળ સાંભળો. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. શ્રી કૃષ્ણે પોતાની અવતાર લીલામાં માધુર્યને સાચવી રાખ્યું છે. લાંબી લાંબી વાત યાદ ન રહે તો ચિંતા ન કરશો, બે વાત યાદ રાખો. માખણ મિશ્રીની વાત આવે એટલે આટલું યાદ રાખવાનું. શ્રી કૃષ્ણ કહે છે માખણ જેવા કોમળ થાવ અને મિશ્રી જેવા મીઠા થાવ. મિશ્રીના કેટલાક ગુણ છે, જેમ કમળના ગુણ જોયા ને, મિશ્રીનો પહેલો ગુણ તો એ છે કે એમાં મધુરતા સિવાય બીજું કાંઈ નથી. શેરડીમાં તો રસ છે પણ સાથે સાથે એના કૂચા પણ છે. એ સંપૂર્ણ મધુર નથી. સાકર તો પૂરેપૂરી મધુર છે. આપણે કેરીનો રસ બહુ ભાવે પણ બધું રસરૂપ થોડું છે. રસ આપણે પીએ, ગોટલા ન ખાઈએ, છોતરા ન ખાઈએ, એ રસ નથી, એની રસ છે. દ્રાક્ષ લાવીએ તો દ્રાક્ષમાં છળીઓ નીકળે તો એ ન ખવાય. પણ મિશ્રીમાં મધુરતા સિવાય કંઈ નથી. મિશ્રી એ પણ અખિલમ મધુરમ છે સ્થૂળ અર્થમાં. મિશ્રીનો બીજો ગુણ, એનો સ્વાદ લેવામાં પરિશ્રમ નથી. શ્રીનાથજીનો ઠોર ખાવો હોય ને તો દાંત મજબૂત જોઈએ, પણ મિશ્રી મોંમાં મૂકો તો દાંત ન હોય તોય ચાલે. બોકું બોકું મોં હોય ને તોય મીઠાશ તો મળે. એકે દાંત ન હોય તોય વાંધો નહીં. ઉલટો દાંત વાળો તો જલ્દી પતાવી નાખે, દાંત ન હોય એને લાંબુ હાલે. મિશ્રીમાં એક બીજો ગુણ એ છે એની મધુરતામાં કોઈ શ્રમ નથી, વિના શ્રમે. ત્રીજું, મિશ્રી જેમાં પધરાવો એમાં ઓગળી જાય છે. એ પોતે તો મીઠી છે. દૂધમાં પધરાવો તો દૂધને મીઠું કરી નાખશે, જળમાં પધરાવો તો જળને મીઠું કરી નાખશે, દહીંમાં પધરાવો તો દહીંને મીઠું કરી નાખશે. એ મધુર છે પણ ખરી અને બીજાને મધુર બનાવે પણ છે. આ બધાનો અર્થ સમજો છો ને તમે? વૈષ્ણવનું હૃદય પણ મિશ્રી જેવું મધુર હોવું જોઈએ. આપણા ઠાકોરજી કાલે છાક લીલાની કથા તમે સાંભળી. આપણા ઠાકોરજી બોધ આપે છે, હસતા રહો અને હસાવતા રહો, ગાતા રહો ને ગવડાવતા રહો, નાચતા રહો ને નચાવતા રહો, ખુશ રહો અને બીજાને ખુશ કરો. ભગવાનનો આ સંદેશ યાદ રાખજો. બહુ અઘરા અઘરા ઉપનિષદના સિદ્ધાંતોની આ વાત નથી, અતિ સરળ વાત છે. આનંદમાં રહો અને બીજાને આનંદમાં રાખો. મેં તમને કાલે કહ્યું હતું, જરા આમ વાત જરા સારી મહત્વની છે એટલે હું ફરી યાદ કરાવું છું કે પ્રસન્ન રહેવું એ પણ સમાજ સેવા છે. સમાજ સેવાના બહુ પ્રકારો છે અને દરેક પ્રકાર સુંદર છે, પણ પ્રસન્ન રહેવું એ પણ સમાજ સેવા છે.
કારણ કે એક માનવી બીજા માનવીને પ્રસન્ન કરે છે. પ્રસન્નતા પણ ચેપી રોગ છે. એક પ્રસન્ન માનવી આવીને બેસે તો બધાને પ્રસન્ન કરી દે છે. તમે કોઈ નાટક જોતા હો ને એમાં પેલો કોમેડી વાળો આવે ને, એ આમ સ્ટેજ ઉપર આવે એની સાથે તમે હસવા લાગો છો. એને જોતાની સાથે તમને હસવું આવે છે. હું પ્રસન્નતાને કોમેડીના અર્થમાં નથી લેતો, પણ હું એ અર્થમાં લઉં છું કે જે માનવી પોતાની સાથે પોતાના હૃદયમાં પ્રસન્નતાના ભાવો લઈને ફરે છે એ બીજાને પ્રસન્ન કરવામાં સહાય કરે છે, બીજાના દુઃખને દૂર કરવામાં સહાય કરે છે. હું તમને નિકોલના બધા જ ધર્મપ્રેમી સમાજને એક કહેવા માંગુ છું કે આ ભાગવત કથા, આમ મારે છેલ્લે કેવું જોઈતું હતું, પણ હવે મારો તો સ્વભાવ છે જે મનમાં આવે કહી નાખવું. તમે બહુ મોટું કામ કર્યું છે આ ભાગવત કથા કરાવીને. હું ખાલી વખાણ નથી કરતો, હું જે બોલું એ સાબિત કરી શકું છું. ચલો મારી વાત સાંભળો. ઉનાળામાં આટલી ગરમીમાં કોઈ માણસ પાણીની પરબ બેસાડે તો એને કેટલું પુણ્ય મળે? મળે કે ન મળે? પાણીની પરબ બેસાડે. અચ્છા, એ પાણી જરા ઠંડુ હોય તો વળી આમ માનવી રસ્તે જતો હોય ને ત્યાં પરબ જુએ, આમ હાથ ધરે, એના ગ્લાસમાં ઠંડુ પાણી આવે કોઠીમાં રાખેલું કે જે હોય, પણ પીએ અને પિતાની સાથે એના મોંમાંથી એક શબ્દ નીકળી જાય છે. શું નીકળતો હશે? હા, હાશ. સખત તરસ લાગી છે ને આમ રહેવાતું નથી ને એમાં ઠંડુ જલ મળી ગયું, 1 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ પી લીધું અને પછી આ મોંમાંથી એ હાશ જે નીકળી જાય છે ને, એ પરબ જેને બેસાડી છે એ કે સાંભળવા ઊભો નથી રહેતો ત્યાં, પરંતુ એને તમે ત્યાંથી જાહેરાત કરી. પ્રભાબેન જાગાણી યજ્ઞશાળામાં આપને તાત્કાલિક બોલાવે છે. પ્રભાબેન જાગાણી તાત્કાલિક યજ્ઞશાળામાં જાય. બોલો કૃષ્ણ કનૈયા. એક પાણીની પરબ કોઈ બેસાડે એને કેટલા બધા લોકોના આશીર્વાદ મળે છે. તો ભાગવત કથા કરાવવી એ તો અમૃતની પરબ બેસાડવા જેવું કાર્ય છે. પાણીની પરબ બેસાડે ને કેટલાય તપેલા જીવો હાશ કરીને જાય. આ તો અમૃતની પરબ છે. કેટલાય લોકો આવતા હશે તરસ્યા, ભક્તિના તરસ્યા, જ્ઞાનના તરસ્યા, ભગવાનની લીલાના તરસ્યા, સત્સંગના તરસ્યા, અને અહીંયા 3 કલાક બેસીને હાશ કરીને જતા હશે. તમને અહીંયા હાશ મળતી હશે ને તો જ તમે ફરીથી આવતા હશો, નહીં તો તમે ફરીથી શું કરવા આવો? ઘરના પંખા છોડીને, એર કન્ડિશન છોડીને શા માટે તમે આવો છો? આ ભાગવત કથા એ અમૃતની પરબ છે અને જે આવે છે એનું અમૃત પાન કરે છે. તો ભગવાનની લીલા મધુર છે, ભગવાનનો સ્વભાવ મધુર છે અને ભગવાનના ભક્તોને ભગવાન બોધ આપે છે. કૃષ્ણ માખણ મિશ્રી આરોગીને બોધ આપે છે, કોમળ બનો અને મધુર બનો તો તમે મને બહુ વાલા લાગશો. માખણે હાથમાં ને હાથમાં રાખે છે. મારા ભક્તો કોમળ હશે, સરળ હશે, નિર્મળ હશે, મધુર સ્વભાવના હશે તો એને હું મારા હાથમાં ને હાથમાં જ રાખીશ. આપણે ધોળમાં ગાયું હતું, કહે શેર તેને કહેવાર દઈશું
કહેશે રે તેને કહેવારે દઈશું આપણ સર્વે સાંભળી લઈશું આપણે સર્વે સાંભળી લઈશું. તમને આટલું ગાતા આવડે કે ના આવડે? શૈલી ભાષા છે ને. હું ગવડાવું છું, જરા પ્રેમથી ગાજો. કહેશે રે તેને કહેવારે દઈશું કહેશે રે તેને કહેવારે દઈશું. આ તમને બધાને કેમ ગવડાવું છું એનું રહસ્ય પછી, પણ જો મન થાય તો ગાજો. ગાવા જેવું છે કે, અને આ લોકોને નહીં, બધાને કહું છું હો પાછું. કહેશે રે તેને કહેવારે દઈશું કહેશે રે તેને કહેવારે દઈશું. આપણ સર્વે સાંભળી લઈશું આપણ સર્વે સાંભળી લઈશું આપણ સર્વે સાંભળી લઈશું આપણ સર્વે સાંભળી લઈશું. આ કથાના આયોજકોને એક ખુશ ખબર આપું. જેટલા ટ્રસ્ટીઓ છે, આયોજકો છે, બધાને ખુશ ખબર આપું કે આજ પછી નિકોલ અને બાપુનગરની આજુબાજુના વિસ્તારોમાં કોઈના ઘરે પણ ઝઘડો નહીં થાય. કારણ કે બધાએ ભાગવતની આગળ ગાયું છે આજે કે જે કોઈ કંઈ કહેશે એને સાંભળી લઈશું, કહેશે એને કહેવા દઈશું, એને સાંભળી લઈશું. અને કહેશે એને કહેવા દઈએ અને સાંભળી લઈએ તો ઝઘડા થાય જ નહીં. લો, કેટલો મોટો લાભ થયો આ ભાગવત કથાથી. ઘેર ઘેર શાંતિ, ઘેર ઘેર આનંદ. અને યાદ રાખો, તમે ભાગવતજીની સામે ગાયું છે, ફસાઈ ગયા. હવે મૂંગા રહ્યો હોત તો હજી બચી જાત, પણ તમે તો ઠાકોરજીની સામે ગાયું છે એટલે હવે ફસાઈ ગયા. अब क्या करोगे? પણ જે તમે ગાયું છે એ કરવા જેવું છે. કહેશે તેને કહેવા દઈશું, આપણ સર્વે સાંભળી લઈશું. કોઈ કંઈ બોલે ને આપણે અકળાઈ જઈએ, એવું શા માટે? આપણે એટલા બધા નબળા છીએ. હું પેપરમાં ઘણી વાર વાંચું છું કે કુટુંબમાંથી કોકે કંઈક કડવો શબ્દ કીધો અને માણસે જેને આપઘાત કર્યો. કેનાર તો જે હોય તે કે. જો કારેલું કડવું હોય ને એમાં કારેલાનો વાંક નથી. મારો મુદ્દો સમજો છો કે નહીં? આમ હું ખુલ્લમ ખુલ્લા નથી કહેતો, પણ આપણા ઘરમાં કારેલા પણ હોય ઘણી વાર. બધું એ શાકમાં તો બધી જાતના શાક હોય ને. અને કારેલું જો ખરેખર બેસ્વાદ હોય તો એના શાક શું કરવા બનાવો છો? ઊની ઊની રોટલી. ક્યાંકથી જીવનમાં કોઈ ખૂણેથી પણ કડવાશ કોઈના દ્વારા મળે તો સમજવાનું કે આજે આપણા મેનુમાં કારેલાનું શાક હતું. એન્જોય. મેથી સ્વાદમાં કેવી? મેથી સ્વાદમાં કેવી? કડવી ને. તો દાળમાં શું કરવા નાખો છો? જાણી જોઈને કડવું બનાવો છો? અરે ભાઈ, બધા સ્વાદ આવે ત્યારે આનંદ આવે. જીવનમાં બધા સ્વાદ હોવા જોઈએ. જેમ દાળમાં બધા સ્વાદ હોય, દાળમાં ગળપણ પણ હોય, દાળમાં મીઠું પણ હોય, દાળમાં ખટાશ પણ હોય, રાઈ પણ હોય, મેથી પણ હોય,
હવે કેટલું બધું ગણાવું તમને ખબર છે, તમે બધા બધું જાણી ગયા, થોડા સમજી જાઓ એવું છે. શ્રી કૃષ્ણનો આ સંદેશ છે કે કોમળ રહો અને મધુર રહો. દુઃખો આવે તો મજબૂત, પણ બીજાની સાથે વ્યવહાર કરવામાં કોમળ. લાલાની ખૂબ સુંદર લીલાઓ છે. કાલે આપણે છાક લીલા પણ સાંભળી. ભગવાનનો આ એક બીજો પણ બોધ મેં તમને કહ્યો તો, પાછો આજે તાજું કરાવી દઉં. કૃષ્ણ ક્યાંય એકલા ગયા નથી. માખણ ચોરી કરવા જાય તો એકલા, ગોપીઓના દાણ લેવા માટે જાય તો પણ, માખણ ચોરી કરવા જાય તો પણ ગોવાળોને લઈને, દહીં લૂંટવા જાય તો પણ ગોવાળોને લઈને, ગાયો ચારવા જાય તો ગોવાળોને લઈને. બધાને સાથે રાખો, એકલા રહેવું નહીં સારું. સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ સંજો. દુનિયા તો અટપટી છે જ, લોકો જાત જાતના સ્વભાવના છે, પણ આપણે બધાની સાથે હળી મળીને રહેવું. એકવાર જય જયકાર કરો, પછી આગલી બધી કથાઓનો, આજે તો બધી ઘણી કથાઓનું આપણે અનુસંધાન કરવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા. અને તમે લાલાની ઉદારતા તો જુઓ. બધા કહ્યું લાલા અહીંયા બહુ તોફાન થાય છે, ચાલો આપણે જઈએ વૃંદાવનમાં. તો વૃંદાવનમાં આવ્યા. અખરુજી રથ લઈને આવ્યા, હાલો મથુરા, તો હાલો મથુરા. મથુરામાં ગરબડ થવા લાગી તો હાલો દ્વારકા. જીવનમાં જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિને શ્રી કૃષ્ણે હસતે મોઢે સ્વીકારી લીધી છે. અને ધ્યાનથી સાંભળો, દુઃખ આવે અને તમે એને જો હસતે મોઢે સ્વીકારો ને તો દુઃખની માત્રા ઘણી ઓછી થઈ જાય છે. દુઃખની સામે તમે રેઝિસ્ટ કરો, દુઃખની સામે તમે પ્રતિકાર કરો, એટલે તમે વધારે દુઃખી થાઓ છો. નહીં આવવા દો, નહીં આવવા દો, નહીં આવવા દો. દુઃખને જેટલું રોકવાની કોશિશ કરશો એટલા વધારે દુઃખી થશો. એના કરતા દુઃખને સ્મિતપૂર્વક આવકારો. ચાલ તારો વારો આવે છે, તું આવી જા. પરીક્ષિત રાજાએ કહ્યું કળિયુગને કે તું ચાલ્યો જા, તો કળિયુગે કહ્યું કે હું ન જાઉં, કારણ કે મારો વારો આવ્યો છે. જેમ સતયુગનો સમય હોય છે, ત્રેતાનો સમય હોય છે, દ્વાપરનો સમય હોય છે, એમ મારો સમય છે. અને મારો સમય છે એટલે હું આવ્યો છું. આ ઉનાળો એનો સમય છે એટલે આવ્યો છે. અને યાદ રાખો, તડકો બહુ સારો પડે છે ને, એટલે ઉપરવાળાની કૃપાથી વરસાદ પણ આ વર્ષે બહુ સારો પડવાનો છે. બધા ખેતરોમાં બધું આમ એવું સુંદર પ્રભુ કરી દેશે. એના પરિણામો સારા છે. બહુ તાપ લાગે તો આટલું જ વિચારવાનું કે આ વખતે તડકો સારો છે, ભગવાનની કૃપાથી આ વર્ષ સારું જશે. અને જશે જ. એ કંઈ દયાળુ નથી, પરમ કૃપાળુ છે. દુઃખની સામે પ્રતિકાર ન કરો. શ્રી કૃષ્ણે જે આવ્યું તે સ્વીકારી લીધું છે. ગાયો ચારવાની આવી તો ગાયો ચારી, અને અર્જુનનો રથ હાંકવાનો વખત આવ્યો તો રથ પણ હાંક્યો. જરાસંધની સામે યુદ્ધ કરવાનું આવ્યું તો 18 વાર એને યુદ્ધ પણ કર્યું. જીવનમાં જે સ્થિતિ આવી એને પ્રભુએ પ્રેમથી સ્વીકારી લીધી છે. તમારા જીવનમાં કોઈ દુઃખ આવે, વિપત્તિ આવે, તો એને હસતે મોઢે આવકારજો. એનો સમય જે માટે આવે છે, એ પણ આપણી કસોટી કરવા માટે આવે છે, આપણને મજબૂત કરવા માટે આવે છે. સોનું બનાવટી હોય ને તો જ એ અગ્નિમાં પડતા ડરે, બાકી જે શુદ્ધ સોનું હોય એને અગ્નિનો ડર નથી લાગતો. એમ ભગવાનનો જે શુદ્ધ સમર્પિત ભક્ત હોય એને જીવનની કોઈ વિપત્તિનો ડર નથી લાગતો. એ સાચું સોનું છે.
સોનાના સોગઠા અને રેશમની ચોપાટ, હિરલાના પાસા ઢળાવીએ રે. આ મને રોજ મન થાય છે કે આ ગવડાવું ગવડાવું ગવડાવું, પણ પાછું રહી જાય છે.